ભચાઉ તાલુકાના કબરાઉ પાંકડસર ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ આહિર। સનાતન ધર્મની અંદર ગુરુ પૂર્ણિમાનું બહુ ખૂબ જ મોટું મહત્વ હોય છે। આપણે આપણા શાસ્ત્રોની અંદર વૈદિક બે માર્ગ દેખાડ્યા છે, એક શ્રેય માર્ગ અને એક પ્રેયનો માર્ગ। પ્રેયનો મતલબ છે કે તમને જે પ્રિય લાગે એવો એક માર્ગ, પણ તમારા કલ્યાણ માટે સારો ન હોઈ શકે, બરાબર ને। આપણને પ્રિય લાગે પણ આપણા જીવન માટે કલ્યાણકારી ન હોય તો એને પ્રેયનો માર્ગ કહેવામાં આવ્યો છે। અને બીજો જે માર્ગ છે એ શ્રેયનો માર્ગ। શ્રેયનો માર્ગ કે જેવી રીતે કે દર્દીને લીમડો જે છે એ કડવો લાગે પણ શરીર માટે કે આરોગ્ય માટે સૌથી સારામાં સારો હોય છે, તો એવી રીતે શ્રેયનો માર્ગ જે છે એ આજે સૃષ્ટિની જે દિવસથી ઉત્પત્તિ થઈ છે અને ત્યારથી આ ગુરુ અને શિષ્યની પરંપરાઓ, સનકાદિક મુનિઓ જે માનસિક બ્રહ્માજીના 4 પુત્રો જે થયેલા અને ત્યારે એમણે કીધું કે તમે સૃષ્ટિની ઉત્પત્તિમાં ચાલુ કરો, ત્યારે એ સનકાદિક મુનિએ કહેલું કે ભાઈ અમારે આ પ્રિય જે સંસારિક માર્ગ છે એમાં જવું નથી, અમારે નિવૃત્તિ માર્ગે જવું છે। તો નિવૃત્તિ માર્ગમાં જો જવું હોય તો પછી ગુરુ તો બનાવવા પડે ને। તો ગુરુ બનાવવા માટે ભગવાન વિષ્ણુ જે છે એ હંસનો અવતાર લઈ અને હંસાવતાર તરીકે ભગવાન વિષ્ણુજી પ્રગટ થયા અને એ ગુરુ તરીકે રહ્યા અને આ સનકાદિક મુનિઓને એક ગુરુ પરંપરાનો ઉપદેશ આપ્યો। એટલે ત્યારથી કે સૃષ્ટિ જ્યારથી ઉત્પન્ન થઈ એ આદિકાળથી આ ગુરુ પરમ સૌથી પહેલા ગુરુ શિષ્યની જો જોડી આપણે કહેવામાં આવે તો એ હંસાવતાર ભગવાન વિષ્ણુ અને 4 સનકાદિક મુનિઓ જે છે ત્યારથી આ બધી પરંપરાઓ ગુરુ શિષ્યની પરંપરાઓ ચાલુ થઈ છે। પછી આપણા ઓલાની અંદર 4 વેદો સનાતન ધર્મના કે ઈશ્વરીય વાણીના જો કોઈ ગ્રંથ આપણે કહેવામાં આવે તો એ આપણા 4 વેદો છે। તો પહેલા તો એક જ વેદની અંદર એક જ વસ્તુ, એક જ પુસ્તક હતું, પણ દ્વાપર યુગની અંદર કૃષ્ણ દ્વૈપાયન જે ઋષિ થઈ ગયા એમણે આ એક વેદમાંથી 4 વેદ અલગ અલગ બનાવ્યા, બરાબર। સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ, એ વ્યવસ્થિત રીતે એક વેદમાંથી 4 વેદ મતલબ વેદોનો વિસ્તાર કર્યો, બરાબર। તો આજે સનાતન ધર્મ ઉપર, બરાબર ને, ઈશ્વરે આપણને વેદની વાણી તો આપી છે પણ એ વેદની વાણીને સરળ રીતે 4 જેમ કહીએ કે 4 વિભાગમાં અલગ અલગ કરીને વ્યવસ્થિત કર્યા। તો આપણા સનાતન હિન્દુ ધર્મ માટે વેદોને વ્યવસ્થિત કરી અને સનાતન ધર્મના લોકોનું કલ્યાણ થાય એ માટે વેદોનો વિસ્તાર પણ એ કૃષ્ણ દ્વૈપાયન મુનિએ કરેલો છે। એટલે એ સનાતન ધર્મની અંદર આજની પૂનમને વ્યાસ પૂર્ણિમા પણ આપણે કહીએ છીએ। અને જેને કહેવામાં આવે છે ને કે 4 વેદમાં જે નથી આવતું, બરાબર ને, અને ગુરુ દ્વારા જે જ્ઞાન મળતું હોય છે એ પંચમ સૂક્ષ્મ વેદ કહેવામાં આવે છે, કે જે ગુરુ દ્વારા જે તમને જ્ઞાન મળતું હોય છે એ 4 વેદથી પણ પર હોય છે। તો આજે અષાઢ શુક્લ પૂર્ણિમાનો દિવસ એ ગુરુ પૂર્ણિમાના દિવસ તરીકે પૂરા સનાતન ધર્મના તમામ લોકો, સાધુ સંતો, દરેક વ્યક્તિઓ અને પોતાના અનુયાયીઓ એ પોતાના ગુરુ પ્રત્યેનો જે ભાવ હોય છે એ વર્ષમાં એક વખત પ્રગટ કરવાનો જો કોઈ મોટો દિવસ હોય તો એ છે ગુરુ પૂર્ણિમાનો। તો ગુરુ શિષ્યો જે છે એ તો ગુરુના ચરણોનું પૂજન કરી અને ગુરુના આશીર્વાદ મેળવી અને પોતાના જીવનને ધન્ય બનાવે છે, પણ સમસ્ત સનાતન ધર્મને માનનારા જે કંઈ આપણા લોકો છે એ પણ આજે આ વ્યાસ ભગવાનને પોતાના ગુરુ તરીકે માને અને વ્યાસ પૂર્ણિમા તરીકે વ્યાસ પૂર્ણિમાનું પૂજન કરી અને આજનો દિવસ એ આપણને જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એનું ઋણ ચૂકવવા માટેનો જો કોઈ દિવસ હોય તો એ આજનો ગુરુ પૂર્ણિમાનો દિવસ। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ। શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક।
એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ. ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ. ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર. 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક. એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ